સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ। આજે હું આવી ગઈ છું માંડવી સ્વામિનારાયણ મંદિરને ઘનશ્યામ મહારાજને 25 વર્ષ પૂર્ણ થાય છે, તો તેમનો જગન છે। તો આજે જગનમાં આવી છું, તો થોડા ઘણા તમને પણ જગનના દર્શન કરાવું। ઘણા બધા ઉત્સવો થઈ રહ્યા છે, ઘણા બધા પરોપકારી કાર્યો પણ થઈ રહ્યા છે। છેલ્લા 6 દિવસ થયા માંડવી વિસ્તારના અલગ અલગ જે ગૌશાળાઓ છે એમાં શ્રીજી મહારાજની અમી દ્રષ્ટિથી, પૂજ્ય મહારાજ શ્રી અને વડીલ સંતોના આશીર્વાદથી અને આપ સૌ હરિભક્તોના સહયોગથી સારી રીતે ઉજવાયો, જેના પૂર્ણતા તરફ આપણે આવી ગયા છીએ। ભક્તજનો, આ ઉત્સવની ખૂબ વાતો થઈ, સુવર્ણ વાઘા આપ સૌ હરિભક્તોએ એમાં સહયોગ આપ્યો અને બન્યા, એમની પણ ખૂબ વાતો થઈ। ઉત્સવ આવે, દિવાળી હોય, અન્નકૂટ હોય, ધનુર્માસ આવે, આ ઉત્સવ ભરવાતા ભક્તો મંદિર તમને કરી આપે, અને અર્થ એવો નથી થતો કે સંપૂર્ણ ઉત્સવ આપણે ત્યાં કરીએ એવું નહીં। મુખ્ય આરાધ્ય દેવ કોઈ દિવસ ભક્તો નથી થતો। આ બાજુ જુઓ ફ્રૂટ સ્ટોલ રાખેલો છે, ફ્રૂટ સ્ટોલ અને શેરડીનો રસ। તો સરસ મજાનો બધા જે લોકો જગનમાં આવ્યા હોય એ લોકોને ફ્રી ઓફમાં ફ્રૂટ ડીશ અને શેરડીનો રસ છે। તો તમે જોઈ શકો છો ને આપણે કે ફ્રૂટ ડીશ રેડી કરી, અને જેને પણ જેટલી ખાવી હોય એટલી ખાવાની છૂટ છે। અનલિમિટેડ શેરડીનો રસ અને ફ્રૂટ ડીશ છે। અને આ બાજુ તમે જુઓ શેરડીના રસની કેટલી સરસ વ્યવસ્થા રાખેલી છે કે નળને તમે દાબો એટલે શેરડીનો રસ આવે। કાંઈક કન્યાકને જગનમાં નવું છે શેરડીનો રસમાં, શેરડીના રસ પીવા માટે, કે જુઓ બધી સરસ રીતે આમ લાઇનમાં થોડા ઘણા નળ ગોઠવેલા છે, અને નળને ચાલુ કરી એટલે શેરડીનો રસ આવે। તમે જોઈ શકો છો કે જેટલા લોકો જગનમાં આવ્યા છે એટલા લોકો મસ્ત મજાનો હોંશે હોંશે શેરડીનો રસ પીવે છે। અને આ બાજુ જુઓ અને ફ્રૂટ ડીશ માટે કાણીંગાને બધું કટિંગ થાય છે, અને આપણે માંડવીની ઘણી બધી બહેનો સરસ મજાના જો તરબૂચ કટિંગ કરી રહ્યા છે, બધા લોકો મસ્ત મજાના તરબૂચ કટિંગ કરી રહ્યા છે। બીજી બાજુ જો શેરડીના રસ માટે ફુદીનાને ને એ બધું તોડવામાં આવી રહ્યું છે। તો ઘણા બધા આપણા ફ્રૂટ કટિંગ કરી રહ્યા છે, ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર પણ છે, ઘણા બધા મને જગનમાં ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા। તો તમે જોઈ શકો છો કે જોવાની આપણે ઘણા બધા બહેનો ફુદીનોને છંડી રહ્યા છે મસ્ત મજાનો શેરડીના રસમાં નાખવા માટે। તો મસ્ત મજાનો જો લીલો અને તાજો ફુદીનો છે મસ્ત મજાનો। તો કેટલા લોકો અહીં આનંદથી સેવા કરી રહ્યા છે, ખુશીથી। તમે જુઓ આમ બધા લેડીઝોના ફેસ ઉપર કેટલી બધી સ્માઇલી અને હોંશે કામ કરે છે। સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મીનારાયણ નારાયણ હરિ હરિ, લક્ષ્મીનારાયણ નારાયણ હરિ હરિ, ગુરુ નારાયણ નારાયણ હરિ હરિ, સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ। આ બાજુ જો શ્રી નરનારાયણ દેવ સાહિત્ય કેન્દ્ર સ્ટોલ રાખવામાં આવ્યો છે। અહીંથી તમને ભગવાન માટેના વાગા, ઘરમાં આપણે મંદિરમાં રાખવા માટે ભગવાનની મૂર્તિઓ સરસ મજાની છે, ભગવાનના વાગા, ભગવાનને કાનમાં પહેરવા માટેના કુંડળ ને અલગ બધી વસ્તુ મળે છે। અને આપણે કોઈ પણ આપણે સાહિત્ય ખરીદવા હોય, સ્ટોલ છે સ્વામિનારાયણ લખેલી એવી સ્ટોલ ને મસ્ત છે, માળા ને ઘણું બધું છે। અહીં અલગ જાતની કંઠી પણ છે ડોકમાં પહેરવા માટેની,
ભગવાનનો શણગાર કરવા માટેની ઘણી બધી અલગ અલગ નવી નવી જાતની કટલેરીઓ છે. બહુ મસ્ત સ્ટોલ છે. સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ સ્વામી નારાયણ નારાયણ હરિ હરિ. અહીં તમે જોઈ શકો છો બીજો એક સ્ટોલ રાખેલો છે. આયુર્વેદિક દવા અને ગોબરમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે એનો સ્ટોલ રાખેલો છે. તો તમે જોઈ શકો છો. અન્યાકને ફટા કરવા માટેની ફિનાઇલ, છાશનો મસાલો, આપણે વાગી ગયું હોય એને રૂઝ કરવા માટે, રૂઝ આવે એના માટેનું સ્પ્રે, અગરબત્તી ને ઘણું બધું ગોબરમાંથી બનાવેલું છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે અન્યાકને મસ્ત મજાની છે. તમે જુઓ અગરબત્તી છે ઘણી બધી જાતની ગોબરમાંથી બનાવેલી, સાબુ ને ઘણું બધું છે. સાબુ, નસલ્ય નાકમાં નાખવા માટેના નસલની ઘણું બધું છે. સરસ મજાનો સ્ટોલ છે. સરસ મજાના કેમ્પનું આયોજન કરેલું છે, બ્લડ ડોનેશન. તો ત્યાંને તમે જોઈ શકો છો બ્લડ ડોનેશન કરવા માટેનો મસ્ત મજાનો મોટો કેમ્પ રાખેલો છે. કોઈને અને સરસ મજાની વ્યવસ્થા છે. કોઈને પણ બ્લડ ડોનેટ કરવું હોય એ લોકો ત્યાંને કેમ્પમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો. અને આકને ઘણા બધા ભાઈઓ અને બહેનો પણ બ્લડ ડોનેશન કરવા માટે આવી ગયા છે. તો તમે જોઈ શકો છો. તો જો અહીંયાકને એક બેન પણ આવી ગયા છે. તો એની બ્લડ ડોનેશન કરવા માટેનું તમે જોઈ શકો છો કે સારવાર થાય છે. મસ્ત મજાનું કામ ચાલુ કરી નાખ્યું છે. પટ્ટીને એ બધું હાથમાં બાંધી અને હવે તમે જોઈ શકો છો કેવી રીતે બ્લડ લે છે એ લોકો. क्या बात है. જય હો. અને આકને છોકરાઓને રમવા માટેનું એક મસ્ત મજાનું ગ્રાઉન્ડ બનાવેલું છે, પ્લે ગ્રાઉન્ડ. તો તમે જોઈ શકો છો. અને આકને જમ્પિંગ છે, પછી ચીચુડા અને અલગ અલગ જાતની એક્ટિવિટી રાખેલી છે છોકરાઓ માટે, કે કથામાં બેસી અને નાનકડા છોકરાઓ બોર ન થાય એટલા માટે. તો તમે અહીં જોઈ શકો છો છોકરાઓ કેટલો બધો એન્જોય કરે છે પ્લે ગ્રાઉન્ડનો મસ્ત મજાનો. તો ફ્રી ઓફમાં છે આ પ્લે ગ્રાઉન્ડ જગનમાં. તો કેટલી સરસ મજાની વ્યવસ્થા કરેલી છે જગનમાં માંડવીના. તો ઘણા જો ને આકને છોકરા બહુ એન્જોય કરે છે ગાડી ઉપર બેસીને, જમ્પિંગમાં. ઘણી બધી લાઈનો લાગેલી છે. તમે જુઓ કે સૌથી વધારે લાઈન છે ને હોળીમાં છે. તમે જોજો કે હોળીમાં ઠસો હોળી ભરેલી છે. જોઈ શકો છો ઘણા બધા છોકરા હોળીમાં ફૂલ ભરેલી છે. અને સાથે જમ્પિંગમાં પણ ઘણા બધા છોકરા છે, લાઈન લાગેલી છે જમ્પિંગમાં પણ. આપણે ભોજનાલય તરફ જઈએ છીએ. જોઈએ કે જમવાની કેવી વ્યવસ્થા છે, કેવી રીતે આખું કિચન ને બધું સેટ કરેલું છે. શક્ય હશે તો તમને બધું બતાડતી રહીશ વિડીયોની અંદર. અત્યારે આપણે જઈએ છીએ ભોજનાલય જવા માટે. જો સરસ મજાના ખંડ બનાવેલા છે જમવા માટેના, બહુ જ મોટા. આપણે આવી ગયા છીએ ભોજનાલયમાં. જે બાજુ બધા જેટલા લોકો જગનમાં આવ્યા છે એ લોકોની રસોઈ બને છે એ ભોજનાલયમાં આવી ગયા છે. તો તમે જો અને આકને સરસ મજાની રોટલી બનાવાય છે. એ પણ રોટલી મશીનમાં ઓટોમેટિક, કે ઉપરથી એક બેન કુંડલા નાખે અને નીચેથી ફૂલેલી ફુલકા રોટી આવે છે મસ્ત મજાની. જો કેટલી સરસ મજાની સેવા કરે છે બધા બહેનો બેસીને. જો કેટલા મોટા મોટા થપ્પા કરેલા છે રોટલીના. અવડા મોટા જગનમાં રોજના 80-90 હજાર માણસોને રોટલી જમાડવી એ પણ ઘણું બધું કામ છે. અને આ બાજુ જો લાડવા બને છે મસ્ત મજાના. તો ઘણા બધી બહેનો સેવામાં પણ જોડાઈ ગયા છે લાડુ બનાવવા માટે. તો આપણે જો ઘણા બધી બહેનો લાડુ મસ્ત મજાના જો હાથેથી વારે છે. નથી કોઈ મશીન લાડવામાં વારવા માટેનું. આ મસ્ત મજાના હાથેથી જો લપચપ થાય છે હાથમાં. ને એટલું તો ઘી નાખેલું છે લાડવામાં. એવા લાડવા જગનમાં બધા માણસોને ખવડાવે છે માંડવીના લોકો, માંડવીના હરિભક્તો. તો સરસ મજાને જો અને આકને બધા સેવામાં જોડાઈ ગયા છે હોંશે હોંશે અને ખુશે ખુશેથી. તો કેટલી બધી
બહેનો આનંદમાં છે કે સેવા થાય છે મસ્ત મજાની જગનમાં, કે કારણ કે એટલો બધો માંડવીના લોકોને હરખ હતો, હોંશે હોંશેથી સેવામાં જોડાય. તો જો કેટલી બધી ખુશી છે બધાના ચહેરા ઉપર, અને મસ્ત મજાના લાડવા વાળી રહ્યા છે. અને સાથે બહેનો હોય એટલે વાતું તો થતી જ હોય, એટલે બહેનો ભેગી થોડી થોડી વાતું પણ કરે અને લાડવા વળાતા જાય. એવી રીતે કામ ચાલુ છે લાડવા વાળવાનું. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. तुझ में नारायण मुझ में नारायण सब में नारायण नारायण नारायण. माता नारायण पिता नारायण गुरु नारायण नारायण नारायण. એક બાજુ જોવો લાડવા વાળવાનું કામ ચાલુ હતું, હવે આ બાજુ કામ ચાલુ છે બ્રેડ પકોડા બનાવવાનું. તો તમે જોઈ શકો છો ને એકને બ્રેડ પકોડા બનાવવા માટેની તૈયારી થાય છે, કે બહેનો બ્રેડ ઉપર મસાલો લગાવતા જાય અને સાથે બીજી બાજુ સપ્લાય થતું આવે છે. તો ન્યાકને પણ બ્રેડ પકોડાની તૈયારી થાય છે. 70, 80, 90 હજાર માણસોને બ્રેડ પકોડા ખવડાવવા એ પણ ઘણું કામ છે, કારણ કે એવડી બધી બ્રેડોનો ઓર્ડર ને દેવો મંદિરમાં, ભુજ મંદિરમાં, એ પણ ઘણું બધું કામ છે. તો જો અને આકને ઘણા બધા હરિભક્તો બ્રેડ પકોડા તારે છે અને મસ્ત મજાના બ્રેડ પકોડા બનાવી રહ્યા છે. તારતાએ પણ આવે છે. તમે જોઈ શકો છો કેવી રીતે તરાય છે બ્રેડ પકોડા. તો ઘણું બધું, એક બાજુ બ્રેડ પકોડા બનાવવાનું કામ ચાલુ, એક બાજુ ગાંઠિયા બનાવવાનું કામ ચાલુ, ઘણું બધું કામ ચાલુ છે. તો જો કેટલા ચૂલા ઉપર બ્રેડ પકોડા બનાવાય છે, મોટી મોટી કડાઈમાં તેલ નાખી અને બ્રેડ પકોડા તરાય છે મસ્ત મજાના. કેટલો મસ્ત સ્વાદ હશે. ને આ બાજુ તમે જુઓ ગાંઠિયા ચાલુ છે બનાવવાના મશીનમાં, મસ્ત મજાના મશીનમાં, કારણ કે હાથેથી ગાંઠિયા બનાવી તો પચી ન શકીએ આપણે, એટલા માટે મશીનમાં ગાંઠિયા બનાવાય છે. જોઈ શકો છો તમે. અને કેટલો મોટો રસોડો છે, માણસોને જમાડવા માટે તો રસોડો મોટો જોઈએ, એટલા માટે ખૂબ મોટો અને વિશાળ રસોડો બનાવેલો છે, કે કોઈને પણ વસ્તુ બનાવવામાં, વાનગી બનાવવામાં કોઈને પણ સાકળ થાય નહીં, એટલા માટે. તો જુઓ અને આકને આ મસ્ત મજાનું નીચેથી બળતું બળે છે લાકડું, અને માથે બ્રેડ પકોડા તરાય છે મસ્ત મજાના. હરિભક્તો સેવા કરી રહ્યા છે, ઘણા બધા જેન્ટ્સ પણ આમાં જોડાઈ ગયા છે સેવા કરવામાં જગનમાં. અને આ બાજુ જુઓ પાણી બધું ગરમ થાય છે, આ બાજુ થોડા વાસણ ને છે એ બધું ધોવાતું જાય છે. ઘણા બધી બહેનો વાસણ ધોવાની સેવામાં છે. તો આ બાજુ જુઓ વાસણ ધોવાતા જાય અને માણસો રાખતા જાય, કારણ કે બધું બનાવતા અહીં તો વાસણ પણ ઘણા બધા થાય, તો ઘણી બધી બહેનો વાસણ ધોવાય છે. આ બાજુ જો બ્રેડ પકોડા માટેની ચટણી પણ રેડી થઈ ગઈ છે, એ પણ મશીનમાંથી છે, કારણ કે સ્વામિનારાયણ મંદિરનો જગન હોય અને છાશ ન હોય ઠંડી ઠંડી, એવું બને નહીં. તો જો અને આપણે છાશની તૈયારી થાય છે. કેટલું મોટું તપેલું છે છાશનું, તમે જોઈ શકો છો. એની અંદર બરફ નાખેલો છે અને બરફવાળી ઠંડી છાશ છે, કારણ કે ઉનાળો છે અને ગરમી પણ ઘણી બધી હોય, એટલા માટે ઠંડી છાશ છે. અને ઘણા બધા બરફ પણ રાખેલા છે છાશ માટે, છાશની અંદર નાખવા માટે. તો જો અને આપણે સરસ મજાની છાશને મિક્સ કરે છે, થોડું ઘણું પાણી નાખવાનું. અને એને આપણે સલાડ પણ કટિંગ કરેલા છે ઘણા બધા, તમે જોઈ શકો છો. ટમેટા છે અને કાકડી, બીટ, ઘણું બધું છે. આ બાજુ જો કુબી ને એ બધું સલાડ માટેનું તૈયાર કરેલું છે. પછી બધું મિક્સિંગમાં આવશે. દ્રાક્ષ છે, ઘણું બધું છે કરેલું કટિંગ સલાડ માટેનું. વાતાલી પાટલ ઘણી સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. સ્વામિનારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ.
આ બાજુ જુઓ ભોજનાલય માટેના ખંડ બનાવેલા છે મોટા મોટા. તો ખંડમાં જમવાનું ચાલુ થાય એનાથી પહેલાં અંદર જમવાનું પણ આવી ગયું છે. ખંડની અંદર બધું રેડી, કારણ કે ખંડમાં આવી રીતે જમવાનું પચાડવામાં આવે છે. નાનકડું ટ્રેક્ટર છે, એના વડે બધા ખંડમાં બધી જમવાની બધી આઈટમો રાખવામાં તમે જોઈ શકો છો કે જેવો ટ્રેક્ટર ફર્યા જ રાખે છે બધા ખંડમાં વસ્તુ દેવા માટે. હરે